કચ્છમાં વસતા પંજાબી ખેડૂતોની ખેતીલાયક જમીનો પરત લેવાનો વિવાદ રોજ વધુને વધુ ઘેરો બનતો જાય છે। કચ્છમાં સ્થાનિક સ્તરે રજૂઆતો કર્યા બાદ હવે શીખ અગ્રણીઓની નજર 15 સપ્ટેમ્બર પર મંડાઈ છે। આગામી 15મી સપ્ટેમ્બરે હરિયાણાના રેવાડીમાં નિવૃત્ત પંજાબી સૈનિકોનું એક મહાસંમેલન યોજાઈ રહ્યું છે। હરિયાણા ભાજપ દ્વારા આયોજિત આ સંમેલનમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાયું છે અને મોદીએ પણ તેમાં હાજરી આપવા અનુમતિ આપી છે। આ સંમેલન દરમિયાન જમીન વિવાદ મુદ્દે નરેન્દ્ર મોદી સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવા કચ્છ અને પંજાબ હરિયાણાના કિસાનોએ આયોજન હાથ ધર્યું છે। કાર્યક્રમમાં શીખ ખેડૂતો મોદી સમક્ષ વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતા કચ્છના સ્થાનિક શીખ અગ્રણીઓએ વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ દ્વારા હરિયાણાની લોકસભાની 6 બેઠકોના મતદારોને પ્રભાવિત કરવાનો સ્થાનિક ભાજપનો આશય છે। ભુજમાં ઠેક ઠેકાણે વરલી મટકા આંકડાના જુગારની બદી ફાટીને ધુમાડે ગઈ હોવાની વ્યાપક ફરિયાદો બાદ આખરે પોલીસ તંત્ર જાગ્યું હતું। ભુજ એ ડિવિઝન પોલીસે શુક્રવારે સાંજે શહેરના ભીંડી બજાર ખાતે દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમાડતા રફીક કુંભાર, આંકડા લખવાનું કામ કરતા ભૂપત શાહ અને જયંતિ જોશી અને અન્ય 4 જુગારીયાઓ સહિત 7 આરોપીની ધરપકડ કરી હતી। આ બદનામ ધંધાનો મુખ્ય સૂત્રધાર મનાતા મુન્ના નામના શખ્સને પણ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો। જોકે આ કેસમાં મુન્નાની ક્યાંય સંડોવણી ન હોવાનો ખુદ પોલીસ બચાવ કરતી હતી અને મુન્નાનો ચહેરો ક્યાંય ચમકી ન જાય તેની ખાસ કાળજી લીધી હતી। કાલે આંકડામાં 7 આરોપી પકડવામાં આવ્યા હતા। એમાં મેન સૂત્રધાર મુનો છે એમ કરીને એને પૂછપરછ કરવા માટે આવ્યા, પણ એ હતો નહીં। એ કાલે આખો દિવસ નારાયણ સરોવર હતો, એને પૂછપરછ કરવા માટે અહીંયા લઈ આવ્યા। મીડિયામાં એ આરોપી નથી, એને ખાલી પૂછપરછ કરવા માટે આવ્યા છે એટલા માટે। ના, એનું નામ ખુલ્યું નથી। મેં નામ રફીક કરીને મેન છે, આમાં પકડાયેલો એ છે। એમાં ધોરણ 6 થી 8માં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે રવિવારે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટનું આયોજન કરાયું છે। ભુજમાં જિલ્લા કક્ષાની પરીક્ષા લેવાશે, જેમાં 2746 ઉમેદવારો પરીક્ષા આપશે। આ માટે ભુજમાં વિવિધ શાળાઓ ખાતે કુલ 93 બ્લોક બનાવાયા છે। એક બ્લોક દીઠ 30 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા જિલ્લા બહારની ચેકિંગ ટીમ તૈનાત રહેશે, તો સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે। પ્રશ્નપત્ર OMR સ્ટાઇલનું રહેશે અને પ્રત્યેક ઉમેદવારના પ્રશ્નોનો ક્રમ આડો અવળો હશે, જેથી ચોરી નહીં થઈ શકે। શનિવારે મોડી સાંજે જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર આયોજનની સમીક્ષા કરી હતી। જિલ્લા કક્ષાએ મુખ્ય આપણા ભુજ ખાતે કુલ 9 બિલ્ડિંગો છે અને એની અંદર 2746 વિદ્યાર્થીઓ બેસનાર છે અને 93 બ્લોક વ્યવસ્થા છે। એક બ્લોકમાં 30 લેખે, અને એના માટે કુલ સમગ્ર આપણે ભુજના સ્થાનિક બિલ્ડિંગોનો ઉપયોગ કર્યો છે અને એના માટે દરેક બિલ્ડિંગ સંવાહકની મિટિંગ પણ કરી દીધેલી છે અને સરકારી પ્રતિનિધિ દ્વારા નિર્ધારિત મટીરિયલ જે છે એ પોલીસ ગાર્ડ સાથે જે તે બિલ્ડિંગ ઉપર જશે। બિલ્ડિંગ ઉપર અન્ય જિલ્લાની ખાસ સ્ક્વોડ ટીમો દરેક બિલ્ડિંગ ઉપર 2+1ની ટીમ નક્કી થયેલી છે અને પહોંચી જશે। અને હવે એક નજર કરીએ સંક્ષિપ્ત સમાચારો પર। શ્રાવણ વદ દસમ નિમિત્તે મુન્દ્રામાં ખારવા સમાજની રવાડી નીકળી હતી। નરસંગજી મંદિરના પ્રાંગણથી પ્રસ્થાન પામેલી આ રવાડીમાં 251 કિલોગ્રામના શિવલિંગે આકર્ષણ સર્જ્યું હતું। તો આ તરફ મુન્દ્રાની સોની બજાર નજીક રણછોડરાયજી મંદિરથી નીકળેલી રવાડીએ પણ લોકોમાં આકર્ષણ સર્જ્યું હતું। રાસ મંડળીઓ અને ડીજેના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા। ભુજમાં બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા હિંગલાજ અને વરાય માતાના મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે। સોમવારે આ મહોત્સવનું સમાપન થશે। કચ્છના આહેર સમાજે જન્માષ્ટમી પર્વની રાપરના વ્રજવાણી ધામ ખાતે હોંશભેર ઉજવણી કરી હતી। આ પ્રસંગે ભવ્ય રાસ ગરબા મહોત્સવ યોજાયો હતો। ઉલ્લેખનીય છે કે 400 સદી પહેલા અહીં 140 આહિરાણીઓએ જીવતા સમાધિ લીધી હતી। જન્માષ્ટમી બાદ હવે આવી રહ્યો છે ગણેશ ઉત્સવ। ગણેશ ઉત્સવ નિમિત્તે ભુજમાં ગણેશના મૂર્તિકારો ઉમટી પડ્યા છે। ગજાનનની વિવિધ રંગરૂપ, કદ અને આકારની પ્રતિમાઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે।
મંદી હોવા છતાં લોકોની શ્રદ્ધામાં કોઈ ઓટ નહીં આવે તેવી આશા મૂર્તિકારો વ્યક્ત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ્સ, કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. અને અહીં લઈશું વધુ એક વિરામ.